હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈપણ જે છે ગૂંચળું જે છે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરીએ તો એની ઉપર જે છે ટોર્ક લાગે એમની આપણે ચર્ચા કરેલી હતી. આ લેક્ચરની અંદર આપણે આ જ ગૂંચળાને વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવાનું છે, પણ અહીંયા કન્ડિશન એવી છે કે એ ગૂંચળાને આપણે લંબ નથી મૂકવાનું. ચુંબકીય ક્ષેત્ર અને એ ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ વચ્ચે કોઈક થીટા જેટલો એંગલ બને એ રીતે આપણે જે છે એની અંદર મૂકવાનું છે. તો એમના ઉપર ટોર્ક જે છે એ કઈ રીતે ભાગ ભજવશે, ક્યારે ટોર્ક વધે, ક્યારે ટોર્ક ઘટે, ટોર્ક ક્યારે મેક્સિમમ થાય, બરાબર, વગેરે વગેરે જેવી પરિસ્થિતિઓ જે છે એમનું આ લેક્ચરની અંદર આપણે અવલોકિત કરવાની છે. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. આપણો ક્વેશ્ચન છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું જે છે એ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકતા તેના પર લાગતું ટોર્ક. ક્લિયર? અહીંયા આપણે એક વિશિષ્ટ કિસ્સો જોઈએ છીએ, કેસ 2 જોઈએ છીએ. કેસ 1 જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા કે થીટા જે છે એ કેવો હોય, 90 ડિગ્રી. અહીંયા આપણે કોઈ પણ વિદ્યુત પ્રવાહ, બરાબર, ગૂંચળા જે છે એમનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર આ બંનેની વચ્ચે કંઈક થીટા જેટલો જે છે એ એંગલ હશે એ પ્રકારની આપણે પરિસ્થિતિ જે છે એમનું અવલોકન કરવાનું છે. ચાલો, ક્લિયર? તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આ પરિસ્થિતિની અંદર આપણે ટોર્ક જોવાનું. ટોર્ક સ્વરૂપ કોને કહેવાય એની આપણે વાત ગયા લેક્ચરની અંદર પણ કરી ગયા. અહીંયા ફરીથી હું રિવાઇઝ કરી દઉં છું કે ટોર્ક શું છે અને ટોર્ક ક્યારે લાગે, એની કઈ કઈ પરિસ્થિતિ હોય તો ટોર્ક લાગે. મેં તમને વાત કરી હતી ચાક ગતિની અંદર રેખીય ગતિમાં જેવી રીતે બળ ભાગ ભજવે એવી રીતે ચાક ગતિની અંદર જે છે એ ટોર્ક ભાગ ભજવે. એને આપણે સંજ્ઞા ટો તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે અહીંયા 3 કન્ડિશન છે કે પદાર્થ ઉપર 2 સમાન બળો લાગવા જોઈએ, બરાબર, વિરુદ્ધ દિશામાં 2 સમાન વિરુદ્ધ દિશાની અંદર બળ લાગવા જોઈએ. આ બળ જે છે એ એક રેખસ્થ ન હોવા જોઈએ, કન્ડિશન નંબર 2. અને આ બળ જે છે એ કોઈ એક જ પદાર્થ કે વસ્તુ ઉપર લાગતું હોવો જોઈએ. જો આ 3 કન્ડિશનનું પાલન થાય તો જ પદાર્થની અંદર ટોર્ક ઉદ્ભવે, અને ટોર્ક ઉદ્ભવે તો એ પદાર્થ જે છે એ રોટેશનલ મોશન જે છે એ સ્ટાર્ટ કરશે. ચાલો, કમ્પ્લીટ છે. તો હવે આપણું જે મૂળ ક્વેશ્ચન જે છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું જે છે એને અંદર મૂકશું, પણ અહીંયા કન્ડિશન તમને કીધી છે ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર આ બે વચ્ચે જે છે એ કંઈક થીટા જેટલો એંગલ જે છે એ હશે. ચાલો, કમ્પ્લીટ છે. તો સૌથી પહેલા આમ તો આખી આકૃતિ જે છે એ 3 ડાયમેન્શનમાં થશે. આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. માની લો કે ભાઈ આ જે છે એ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એમનો n તરફનો છેડો. ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા જે છે એ ચુંબકીય ક્ષેત્રનો ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે s તરફનો છેડો છે. રેડી? આનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એમની દિશા b જે છે એ કંઈક આ રીતે તમને જોવા મળશે. ચાલો, કમ્પ્લીટ. હવે પહેલામાં શું કર્યું હતું આપણે કે ભાઈ ગૂંચળાને સીધું આપણે આ રીતે મૂકી દીધું હતું, આ રીતે, એટલે કે લંબ રૂપે મૂક્યું હતું. લંબ રૂપે શા માટે આને કહી શકો તમે કે ભાઈ આનું ક્ષેત્રફળ સદિશ જે છે એ પૃષ્ઠને હંમેશા લંબ હોય, એટલે કે આ રીતે. અને ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ એનું બી જે છે, બીની ડાયરેક્શન કઈ છે તો કે એ આ તરફ. રેડી? તો અહીંયા લંબ બને છે. પણ હવે અહીંયા શું કરશું આપણે, ચુંબકીય ક્ષેત્ર તો આ દિશાની અંદર છે, આ ક્ષેત્રફળ સદિશ જે છે એ કંઈક આ રીતે આપણે ગોઠવવાનો પ્રયત્ન કરશું. મતલબ કે પેલા ગૂંચળું જે છે એ આ રીતે મૂક્યું હતું, હવે એ ગૂંચળાને થોડુંક આપણે રોટેટ કરીએ છીએ અને આ રીતે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે થશે શું, ક્ષેત્રફળ સદિશ જે છે પેલા આમ સીધું હતું ત્યારે ક્ષેત્રફળ સદિશ આ રીતે હતું, બરાબર.
બરાબર. હવે જે ક્ષેત્ર છે શું થઈ ગયા, થોડોક આ રોટેટ થશે ગૂંચળું, એવું ક્ષેત્રફળ સદિશ પણ રોટેટ થશે અને આ રીતે થશે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન એની જ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. રેડી? ચાલો, તો હવે આપણી આકૃતિ જે છે એ આ પ્રકારની નહીં હોય. હવેની આકૃતિની અંદર કઈ પ્રકારનો ફેરફાર થશે તમે જુઓ. થોડીક રોટેટ થઈ હશે એટલે આપણે એને કંઈક આ પ્રકારનો ભાગ જે છે એ બતાવી શકીએ. રેડી? ચાલો, તો આની અંદર તમે જોશો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર, હું આ બિંદુએ વાત કરું તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન તો આની આ જ છે, એટલે કે આ બી. બરાબર. પછી તો કે આનો લંબ જે છે એ માની લો કે આ દિશામાં છે ક્રોસની અંદર, એટલે આ જે છે એ ક્ષેત્રફળ સદિશ એ થઈ ગયો. તો આમની વચ્ચે થીટા જેટલો એંગલ છે, જ્યાં થીટા જે છે એ આ રીતની આપણે વાત થઈ. હવે અહીંયા પછીની કન્ડિશન જે હતી એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો છે નહીં. અહીંયા આપણે એક અવાહક એક્સેલ રાખતા, બરાબર. એક્સેલની ઉપર આપણે અર્ધવર્તુળાકાર જે છે એ આ રીતે આમ રિંગ ગોઠવતા. રેડી? રિંગની ઉપર જે છે અહીંયા કંઈક આ બ્રશ હતો, બ્રશનો છેડો આની હારે હતો, હવે આને આપણે બેટરી હારે જોઈન્ટ કરેલો હતો. એ પરિસ્થિતિ જે છે કળ ગોઠવેલી હતી, એ બધી સેમ ટુ સેમ કન્ડિશન છે, એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર છે નહીં. ક્લિયર? ચાલો, હવે અહીંયા તમે જોશો કે અહીંયા આ બેટરીનું આ પોઝિટિવ છે, એટલે એની અંદર ઇલેક્ટ્રિક કરંટ જે છે એ કઈ રીતે પાસ આઉટ થશે, તો કે પોઝિટિવમાંથી નીકળશે આ રીતે, અને આ છેડો અહીંયા આ દિશામાં જે છે એ વિદ્યુત પ્રવાહ જે છે એ આગળ વધશે. રેડી? તો હવે તમે જોઈ શકશો કે અહીંયા બે ક્ષેત્ર થઈ ગયા. એક આપણે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂક્યું આ ચુંબકો N અને S ના કારણે, એની ડાયરેક્શન જે છે અહીંયા આ તરફ છે. બીજું ક્ષેત્ર કયું થઈ ગયું, તો કે આ જે ગૂંચળું જે છે એ ગૂંચળામાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરાવ્યો. વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે ઓસ્ટેડે કીધું કે ભાઈ આ ગૂંચળું જે છે એ પોતે ચુંબક તરીકે વધશે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. હવે આ ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ ક્ષેત્ર ભેગા થયા, એટલે આપણે અગાઉની થિયરીની અંદર ભણી ગયા કે ભાઈ બે અલગ અલગ ક્ષેત્ર ભેગા થાય એટલે એ પદાર્થ ઉપર જે છે એ બળ લાગશે. એ બળ ચુંબક ઉપર પણ લાગી શકે અને વાહક ઉપર, બંને પદાર્થ ઉપર બળ લાગે. પરંતુ અહીંયા જે આપણે ચુંબક જે છે એ ચુંબક જળ સ્થિર કરી દીધા છે, એ ફિટ કરી દીધા છે, એટલે ચુંબકને હલવાનો પ્રશ્ન નથી. તો સ્વાભાવિક છે કોણ હલશે અહીંયા, તો કે આ ગૂંચળું. બરાબર. તો ગૂંચળા ઉપર જે ચારે ચાર દિશાઓ જે છે એમાં વિદ્યુત પ્રવાહ ડાયરેક્શન અલગ અલગ છે. અહીંયા A, B, C અને D નામ આપું તો AB ની અંદર તમે પ્રવાહ જોવો તો ઉપર તરફ છે, બરાબર. BC ની અંદર પ્રવાહ જોવો તો કંઈક આ તરફ છે. CD ની અંદર તમે જોવો તો ક્યાં છે ભાઈ, તો કે નીચે તરફ છે. અને DA જે છે એ ક્યાં છે, તો કે નીચે તરફ છે. તો આ ચારે ચાર પરિસ્થિતિઓનું તમે જો અવલોકન કરો તો આપણે ચારે ચાર બળો જે છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. રેડી? તો કઈ રીતે મળશે જુઓ. સૌથી પહેલા હું વાત કરું કે ભાઈ AB, આ AB જે છે એમના ઉપર લાગતું બળ જોઈએ. તો વિદ્યુત પ્રવાહધારિત તાર હોય એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો એના ઉપર લાગતું બળનું સૂત્ર શું છે ભાઈ, તો કે F = I L × B. ચાલો, હવે આ ચારને આપણે પહેલા નામ આપી દઈએ. જો હવે આ બે ડાયરેક્શન જે છે આ અને આ, એની માનો કે બાજુનું માપ A છે અને આ બે જે છે માની લો કે એનું માપ જે છે એ B જે છે. કમ્પ્લીટ? તો આપણે અહીંયા I L એટલે શું થશે, આની ડાયરેક્શન A જેવું થશે. તો અહીંયા હું કિંમત મૂકું કે ભાઈ વિદ્યુત પ્રવાહ માની લો કે આમાંથી I જેટલો જ પ્રવાહ પસાર થાય છે. L ની જગ્યાએ હું A મૂકું, B ને B એમ રાખું અને અહીંયા મૂકી દઉં sin θ. કમ્પ્લીટ? અહીંયા થીટા જે છે એ કોના કોના વચ્ચેનો, તો કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર. બરાબર નોટ કરે, વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર. આની અંદર વિદ્યુત પ્રવાહ ક્યાં છે ભાઈ, ઉપર તરફ. જોજો વિદ્યુત પ્રવાહ જે છે એ આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ તરફ છે, એટલે 90 ડિગ્રી થયું. sin 90 ડિગ્રી = શું થઈ ગયું ભાઈ, 1. તો અહીંયા હું મૂકી શકું કે ભાઈ F AB ઉપર જે બળ લાગે છે એ કેટલું છે, તો કે IAB જેટલું છે. ચાલો, આટલી વસ્તુ કન્ડિશન ક્લિયર. હવે તમે પાછી ચર્ચા કરો કોના ઉપર, તો કે BC ઉપર. જો BC અને DA જે છે એ બંને સમાંતર છે. હવે અહીંયા એક વસ્તુ પહેલા આમ હતું ત્યારે સમાંતર હતું, હવે થોડોક અહીંયા એંગલ જે છે એ ચેન્જ થયો છે. બરાબર? એટલે કન્ડિશન તો એની એ જ થશે. તો BC ઉપર જેટલું બળ લાગશે અહીંયા AD ઉપર જેટલું બળ લાગશે, એ બંને બળ જે છે
એ બળ વિરુદ્ધ દિશામાં હશે એટલે એકબીજાની અસર જે છે એ નાબૂદ થશે, બરાબર. એટલે ટોટલ આના ઉપર લાગતું બળ 0, આના ઉપર લાગતું બળ 0. એ આપણે ગયા કિસ્સાની અંદર પણ આપણે એ જ ચર્ચા કરી હતી, એટલે અહીંયા આપણે એને કન્ડિશનમાં ગણતરીની અંદર લેતા નથી. હવે વાત કરો આ ડીએ ની પૂરી થઈ ગઈ, બીસી ની પૂરી થઈ ગઈ, એબી ની પૂરી થઈ ગઈ. હવે વાત કરો સીડી ઉપર, બરાબર. એટલે હું લખું છું કે ભાઈ સીડી પર લાગતું બળ, સીડી જે છે એના ઉપર લાગતું બળ. એના માટે સૂત્ર તો આનું જ આવશે, પણ કન્ડિશનમાં હું ફેરફાર થશે ભાઈ, કોઈ પ્રકારનું નહીં. ખાલી અહીંયા પ્રવાહની ડાયરેક્શન ચેન્જ થાય. પ્રવાહ ઉપર તરફ છે, આમાં નીચે તરફ છે. તો પ્રવાહ નીચે હોય અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય તો પણ અહીંયા 90 ડિગ્રી એંગલ જ બનશે. એટલે અહીંયા જેવું છે સેમ ટુ સેમ તમને એવી જ કન્ડિશન અહીંયા તમને મળશે. એટલે હું સીધું લખી નાખું છું FCD = IAB, કારણ કે વિદ્યુત પ્રવાહ એનો એ જ છે, ચુંબકીય ક્ષેત્ર એનું એ જ છે, અને તારની લંબાઈ અહીંયા એ હતી અને અહીંયા પણ એ જ છે. એટલે સેમ ટુ સેમ કન્ડિશન તમને મળે છે. મતલબ કે અહીંયા બંને બળો જે છે એ સમાન દિશાની અંદર તમને મળશે. ચાલો કમ્પ્લીટ. ઓકે, આ બે બળોનું મૂલ્ય જે છે એ સમાન થયું. હવે આ બંને બળો જે છે એમની ડાયરેક્શનની આપણે વાત કરવી હોય તો ડાયરેક્શન શું કહે છે? તો કે સ્ક્રૂને તમારે IL થી B તરફ ફેરવો. જે દિશામાં સ્ક્રૂ અંદર જાય અથવા તો બહાર નીકળે એ ડાયરેક્શન જે છે એ ચુંબકીય બળની ડાયરેક્શન હશે. ચાલો વાત કરીએ તો સૌથી પહેલા આપણે આના માટે વિચારીએ, પહેલા AB માટે. તો એમાં IL ક્યાં છે? તો કે ઉપર તરફ. જો આ ભાગ જે છે એની ડાયરેક્શન બતાવશે, તો આ ભાગ ઉપર તરફ, બરાબર. પછી B તમે જુઓ તો B ક્યાં છે? તો કે આ તરફ. આવી રીતે કન્ડિશન થઈ. ચાલો, આ ડાયરેક્શન થઈ કોની? બાય IL ની. આ ડાયરેક્શન થઈ કોની? તો કે B ની. તો તમે હવે IL થી B ને આ રીતે આમ ફેરવશો એટલે સ્ક્રૂ જે છે એ આ રીતે આમ થશે. તો તમે અહીંથી જુઓ તો અહીંયાથી આ તરફ આમ ફેરવો તો સ્ક્રૂ બંધ થાય, એટલે અંદર દાખલ થાય, બરાબર. મતલબ કે આના ઉપર જે બળ લાગે છે, આ AB ઉપર બળ એ ક્યાં લાગે છે? તો કે અંદર તરફ. એટલે અહીંયા હું લખું છું ભાઈ કે AB તરફ જે બળ લાગે છે એ અંદર તરફ બળ લાગે છે. રેડી? ચાલો, આમાં અને આમાં ફેર શું છે? ચુંબકીય ક્ષેત્ર તો એની એક દિશામાં છે, માત્ર પ્રવાહની ડાયરેક્શન ચેન્જ થાય છે. એટલે આનું બળ ક્યાં લાગતું હશે ભાઈ? તો કે બહાર તરફ જે છે એ બળ લાગતું હશે. તો જુઓ, આ બંને બળો જે છે એ ચેક કરો તો એની વેલ્યુ જે છે તમને કેવી લાગે છે ભાઈ? એક સરખી છે. અહીંયા પણ IAB sin θ, અહીંયા પણ IAB sin θ, બરાબર. પણ આ લાગે છે ક્યાં? તો કે અંદર તરફ. પરંતુ આ જુઓ એ ક્યાં લાગે છે? બહાર. તો આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ બંને બળોના મૂલ્ય સમાન છે પણ દિશા એની કેવી છે? વિરુદ્ધ. એટલે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા આ જે છે એ ન્યૂટનની જે ગતિના નિયમો છે એ ન્યૂટનની ગતિના નિયમોનું પાલન કરે છે. ચાલો, ક્લિયર? ઓકે. તો હવે આપણે મૂળ શોધવાનું શું છે ભાઈ? ટોર્ક શોધવાનું છે. તો ટોર્કની કન્ડિશનનું જુઓ, હવે અહીંયા પાલન થશે. પહેલી કન્ડિશન ચેક કરો કે બે સમાન બળો વિરુદ્ધ દિશામાં લાગે છે. તો કે હા, જો આ બંને બળો જે છે એ સમાન છે અને વિરુદ્ધ દિશાની અંદર છે. એક રેખસ્થ ન હોવા જોઈએ, બરાબર. એક રેખસ્થ હોવા જોઈએ નહીં. તો અહીંયા પણ તમે જોઈ શકશો કે એક રેખાની અંદર આવેલા નથી. એક અહીંયા અંદર તરફ છે, એક અહીંયાથી આ રીતે આમ બહાર તરફ છે. રેડી? એટલે આ બીજી કન્ડિશનનું પાલન થાય છે અને એક જ પદાર્થ ઉપર લાગે. જો આખું ગૂંચળું જે છે એ એક જ છે, મતલબ કે હવે અહીંયા ટોર્ક લાગશે. રેડી? ટોર્કનું સૂત્ર શું થશે ભાઈ? તો કે ટોર્ક ટો = R ક્રોસ F. ટોર્ક ટો = શું થશે ભાઈ? R ક્રોસ F. હવે તમે અહીંયા ક્રોસ કાઢો તો બરાબર sin θ આવે, એટલે કે RF sin θ. હવે આ જ સૂત્રને મારે બીજા સ્વરૂપની અંદર લખવું હોય, બરાબર. હવે આ જ સૂત્રને માની લો કે મારે બીજા સ્વરૂપે લખવું છે, તો એનું સૂત્ર, એનું એકચ્યુઅલી શાબ્દિક સૂત્ર આ રીતનું કંઈક છે કે ભાઈ ટોર્ક ટો બરાબર આ બે બળો છે એ બે બળોમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય, જો કે બે સમાન જ છે એટલે કોઈ પણ એક બળ ગુણ્યા આ જે બે બળ લાગતા હોય એ બે બળો વચ્ચેનું લંબ અંતર, બે બળો જે છે એમના વચ્ચેનું લંબ અંતર કેટલું હોય. રેડી? ચાલો, તો આમાં કિંમત મૂકીએ આપણે. ટોર્ક ટો બળ કેટલું લાગે છે? તો કે F. હું AB લખું કે CD લખું, અહીંયા બંનેની કિંમત સેમ છે એટલે અહીંયા હું પહેલા F રાખું.
હવે પ્રશ્ન છે ભાઈ લંબ અંતર. જો અહીંયા ક્રોસ એટલે ખાલી સાદો ક્રોસ આવશે, આપણે સીધું ગુણાકાર જ કરવાનો, ડોટ એટલે કે sin θ લગાડવાનું નથી, ખાલી આપણે ડોટ કરીએ. અહીંયા cos θ નથી, માત્ર સાદો ગુણાકાર છે. રેડી? ઓકે. હવે લંબ અંતર શું છે, આપણે એની કિંમત શોધવી છે. તો લંબ અંતર ખરેખર કહેવાશે કોને? જુઓ તમે યાદ કરો પહેલો કિસ્સો. પહેલા કિસ્સાની અંદર આપણે શું કર્યું હતું? તો કે પહેલા કિસ્સામાં તમે જુઓ આ જે ગૂંચળું હતું એ ગૂંચળું અને ચુંબકીય ક્ષેત્ર, બરાબર, ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ હતું, બરાબર. લંબ હતો એટલે સીધું આપણે અહીંયા sin θ આવે, θ બરાબર 90 એટલે 1 થઈ જાય, એટલે r બરાબર સીધું τ બરાબર rf સીધું લખી નાખ્યું હતું. પણ અહીંયા એવું નહીં થાય. જુઓ આ જે માનો કે ગૂંચળું છે ફોર એક્ઝામ્પલ, તો અહીંયા એક આ છેડે બળ લાગે છે અને એક આ છેડે બળ લાગે, અને માનો કે આમ બહાર તરફ છે અને માનો કે આ રીતે આમ અંદર તરફ છે. તો આ જે અંતર રહ્યું ને, આ અંતર એ બે બળો વચ્ચેનું લંબ અંતર થયું, બરાબર. આ જે અંતર થયું એ શું થયું? બે બળો વચ્ચેનું લંબ અંતર. અત્યારે આ પરિસ્થિતિની અંદર છે. પરંતુ તમે જોશો જેવું અહીંયા આ ગૂંચળું જે છે એ થોડુંક રોટેટ થાય, જેવું અહીંયા ગૂંચળું રોટેટ થશે એટલે આ બળ અહીંયા છે, આ બળ અહીંયા, તમે આ રીતે આમ જોશો ને તો આની લંબાઈ થોડીક ઘટશે. પેલા આટલો ભાગ હતો અને પછી હવે તમે એને આ રીતે આમ જોયું, બરાબર. તો આ જે બે બળ જે છે એમના વચ્ચેનું લંબ અંતર શું થાય છે? તો કે ઘટે છે. હજી એને તમે થોડુંક આમ જેમ વક્ર કરતા જાઓ, એકદમ આમ કરી નાખો એટલે તમે જુઓ એક બળ જે છે અહીંયા અંદર તરફ હશે, એક બળ અહીંયા બહાર તરફ હશે. મતલબ કે બે બળો વચ્ચેનું લંબ અંતર શું થઈ ગયું ભાઈ? શૂન્ય થઈ ગયું. કમ્પ્લીટ થયું. એક આ દિશામાં બળ લાગે છે, એક આ દિશામાં બળ લાગે છે. હવે એ એક રેખાસ્થ થઈ ગયા. એક રેખાસ્થ થઈ ગયા એટલે ટોર્ક લાગે નહીં. જુઓ તમે આ માર્કરના આધારે સમજો. માની લો કે ભાઈ આ બાજુ જે છે આ BC આ છે, બરાબર. અત્યારે આને એક બળ જે છે આ દિશામાં લાગે છે, એક બળ જે છે આ દિશામાં અંદર તરફ લાગે છે. હવે જવી તમે રોટેટ કરશું માનો કે આ રીતે, તો તમે જોશો કે આ બે વચ્ચેનું અંતર છે ને ઘટતું જાય. માર્કર તમને આમ નાની હોય ને એવું દેખાય, અને હું આ રીતે કરી નાખું તો માર્કર ખાલી એક ટપકામાં હોય એવું તમને દેખાશે. તો આ બે અંતર જે છે બે બળો વચ્ચેનું એ લંબ અંતર હંમેશા શું થાય? જેમ જેમ રોટેટ થાય એમ ફેરફાર થતો જશે, બરાબર. તો હવે મારે અહીંયા જે છે આનું એક્ઝેક્ટ વેલ્યુ શોધવી હોય કે આ બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે, તો એના માટે જો અહીંયા આકૃતિ બનાવું છું, આ ભાગ જે છે ને થોડુંક આ રીતે છે, એટલે એને જે છે હું આ રીતે દોરવાનો પ્રયત્ન કરું છું. ચાલો માની લો કે આ જે છે એ શું થયું આપણું? આ બાજુ એની માપ કેટલું છે? B. આખે આખું માપ છે આપણું B જેટલું, બરાબર. હવે આની અંદર જે બળો લાગે છે એ બળો તમે દર્શાવો. તો કે આ છેડાના ભાગમાં ક્યાં લાગે છે બળ? તો કે અંદર તરફ. તો આ બળ જે છે એને હું દર્શાવું ભાઈ આ રીતે કંઈક અંદર તરફ, અને આને બળ ક્યાં લાગે? બહાર તરફ. એટલે આ ભાગને હું બહાર તરફ, આપણે એને ઉપરથી જોઈએ છે, બરાબર. આ રીતની પરિસ્થિતિ આખી થાય. રેડી? અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે આ દિશામાં B છે. રેડી? હવે આનો ક્ષેત્રફળ સદિશ તમને ક્યાં મળે? તો કે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને લંબ રૂપે તમને જે મળશે એ શું થયું? આ ક્ષેત્રફળ સદિશ A. ચાલો કમ્પ્લીટ ભાઈ આટલી વસ્તુ. હવે તમે જુઓ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર આ બે વચ્ચે થીટા જેટલો એંગલ અહીંયા બને છે. કારણ કે જુઓ તમે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચે થીટા જેટલો એંગલ છે. આ કન્ડિશન શરૂઆતમાં આપણે લીધી હતી, એટલે આ એંગલ કયો થઈ ગયો આપણો? થીટા. ચાલો આટલી વસ્તુ ભાઈ દરેકને કમ્પ્લીટ. હવે આ બિંદુ જે છે એકદમ હું સેન્ટર પોઈન્ટ લઉં છું, એટલે આખું માપ B છે, તો આ માપ B/2 અને આ માપ જે છે એ B/2. રેડી? આને હું આગળ તરફ લંબાવું એટલે આ એંગલ થઈ ગયો 90 ડિગ્રી. હવે લંબ અંતર ખરેખર કહેવાય કોને? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે આ અંતર જે છે ને એ લંબ અંતર છે. તો જો હું કોઈ પણ રીતે આટલું માપ ગોતી લઉં, આ માપ એને ગુણ્યા 2 કરી દઉં એટલે આખું માપ મને મળી જાય. તો આ લંબ અંતર છે એની જગ્યાએ મારે આ કિંમત શોધવાની છે. રેડી? તો એના માટે મારે પહેલા એંગલ કોઈ પણ એક ફાઇન્ડ આઉટ કરવો પડશે. જો આ એંગલ થીટા છે, આ એંગલ જે છે કેટલો હોય? તો કે 90 ડિગ્રી હોય. તો અહીંથી આટલો એંગલ જે છે કેટલો હશે? તો કે π/2 - θ. કઈ રીતે? તો કે આ ખૂણો અને આ ખૂણો ત્રણેય જે છે એ કેટલા ખૂણા થાય? સોરી, આ એક એંગલ જે છે એ 90 ડિગ્રીનો માંથી આટલો થીટાનો છે, તો આ તમે આ થીટા 90 માંથી બાદ કરી દો એટલે તમને મળે π/2 - θ. ચાલો π/2 - θ. મારે હવે આ ખૂણો શોધવો હોય તો હવે ત્રિકોણ લ્યો. આ તો ત્રિકોણની અંદર એક ખૂણો તમારો કેટલાનો થયો ભાઈ? π/2 - θ નો. આ ખૂણો ખબર નથી એટલે એને x કહી દો. આ ખૂણો કેટલાનો છે? π/2. ત્રણેય સરવાળો કેટલો થાય? 180 એટલે કે π.
π/2 પ્લસ π/2 એટલે પાઈ, આ પાઈ નીકળી ગયા, થીટા બાદ જવા દો એટલે x = કેટલા આવે છે ભાઈ અહીંયા થીટા. રેડી? તો આ એંગલ થયો તમારો થીટા. હાલો મારે આ કિંમત શોધવી છે, આ એંગલ તમને આપ્યો છે, તો આ એંગલ આપણો કેટલો છે થીટા. આપણે આ કિંમત ગોતી અને સામેની બાજુ વાળો એંગલ કયો આવે તો કે sin થીટા. તો અહીંયા હું મૂકું છું ભાઈ કે sin થીટા બરાબર સામેની બાજુ આ આપણે શોધવાની, અને હું x કહી દઉં છેદમાં કર્ણ એટલે કે b/2. તો તમને x બરાબર શું મળે છે b/2 sin થીટા. બરાબર? આ કિંમત કેટલી મળી તમને? આટલી. આપણે આખી કિંમત જોઈએ છે, આખી કિંમત જોતી હોય તો આને ગુણ્યા કેટલા કરવા પડશે? 2, કારણ કે અહીંયાથી આ અને અહીંયાથી આ બંને માપ સમાન હશે. તો લંબ અંતર જે છે એને હું સીધું અહીંયા લખી નાખું ભાઈ કે ભાઈ 2 ગુણ્યા b/2 sin થીટા. 2 કેન્સલ, f ની કિંમત આના ઉપરથી મૂકો, બે કિંમત એક જ છે. રેડી? તો જો બીજી વસ્તુ અહીંયા એક નોટ કરો કે અહીંયા sin થીટા જે છે, sin થીટા અહીંયા જે છે તમે જુઓ કોના વચ્ચેનો છે તો કે IL અને B વચ્ચે. કેટલા છે ભાઈ? IL અને B વચ્ચેનો ખૂણો એ તો 90 છે. એટલે અહીંયા સીધું આપણે હું મૂકી દઉં IAB. અહીંયા પણ એ જ થશે એટલે મૂકી દઉં IAB. કઈ રીતે આવ્યું ભાઈ? કારણ કે આની અંદર IDL જોવો જોઈએ. IDL એટલે આ ડાયરેક્શનમાં થયું. B ક્યાં છે તો કે આ તરફ. તો એક અંદર તરફ છે, એક બહાર તરફ છે, એટલે આ એંગલ 90. એટલે અહીંયા પણ એમ જ થશે, ખાલી પ્રવાહ દિશા ચેન્જ થઈ જાય એટલે સીધું આપણે શું મૂકવાનું થશે ખાલી ભાઈ તો કે IAB અને અહીંયા તમારું સ્મોલ b sin થીટા. રેડી? ચાલો હવે જો આ a એટલે એની લંબાઈ થઈ, આ સ્મોલ b એટલે એની શું થઈ? પહોળાઈ થઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થયું? ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? આ ગૂંચળાનું. તો એને હું જગ્યાએ હું લખી નાખું ભાઈ ટોર્ક ટો IA અને આ b, આ a ગુણ્યા b છે એના બદલે મેં લખ્યું કેપિટલ A અને ઇન્ટુ sin થીટા. ચાલો આ જે છે એ આપણું સૂત્ર થયું. કોના માટેનું ભાઈ? ટોર્ક ટો માટેનું સૂત્ર થશે IAB sin થીટા. જો હવે આ ટોર્કની કિંમત ક્યારે શૂન્ય થાય અને ક્યારે મેક્સિમમ થાય તો એ કોના ઉપર આધાર રાખશે? તમે જુઓ વિદ્યુત પ્રવાહ. ભાઈ વિદ્યુત પ્રવાહ આપણી બેટરી કન્ટિન્યુ ચાલુ છે, મતલબ પ્રવાહ કોન્સ્ટન્ટ છે. એ એટલે ક્ષેત્રફળ. આ ગૂંચળું આપણે જે રાખેલું છે એનું ક્ષેત્રફળ જે છે એ કોન્સ્ટન્ટ તમે પહેલેથી ફિક્સ કરી દીધું હશે, પછી એમાં ફેરફાર કરી શકાય નહીં. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર N અને S ના કારણે રાખેલું છે, એની અંદર પણ ફેરફાર નહીં થાય રોટેશનની સાથે. માત્ર ચેન્જ શું થશે તો કે થીટા ચેન્જ થશે. જેમ જેમ એ ગૂંચળું ભ્રમણ કરશે તેમ તેમ એના ઉપર આ થીટા ચેન્જ થશે. જેમ થીટા ચેન્જ થશે તેમ એના ઉપર લાગતું ટોર્ક જે છે એ ચેન્જ થશે. તો ક્યારે શૂન્ય હશે તો કે જ્યારે થીટા આ sin થીટાની કિંમત શૂન્ય હોય ત્યારે ટોર્ક શૂન્ય હોય. બરાબર? આ ટોર્ક જે છે એ શૂન્ય ક્યારે હોય તો કે જ્યારે તમારો થીટા જે છે એ 0 ડિગ્રી હોય અથવા તો થીટા જે છે એ 180 ડિગ્રી હોય ત્યારે આપણો ટોર્ક જે છે એ શૂન્ય થાય. બરાબર? તો જ્યારે થીટા = 0 હોય આ બંને કન્ડિશનમાં ટોર્ક નથી લાગતું એટલે આ જે છે ને એ સંતુલન સ્થિતિની અંદર છે એવું આપણે કહી શકીએ. જો થીટા બરાબર 0 હોય તો એને સ્થિર સંતુલન કહેવાય અને થીટા બરાબર 180 ડિગ્રી હોય તો એને અસ્થિર સંતુલન કહેવાય. ક્લિયર? તો ટોર્ક ટો = 0. દાખલામાં પૂછી શકાય કે ભાઈ સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન માટે ટોર્કના કિંમતો ગોતો. તમને એટલે I A અને B ને આપી હોય તો સ્થિર માટે તમારે sin થીટા મૂકવાનું થશે 0 અને અસ્થિર સંતુલન માટે તમારે થીટા મૂકવાનું થશે 180 ડિગ્રી. જો કે બંને કિસ્સાની અંદર ટોર્ક શૂન્ય છે, પણ કેટલીક વાર તમને ઉર્જા પૂછી હોય તો એમાં ડોટમાં અહીંયા cos થીટા આવે છે. cos થીટા આવે એટલે તમારે અલગથી યાદ રાખવું પડશે કે પ્લસ આવશે અને એકમાં માઇનસ આવશે. ચાલો કમ્પ્લીટ. તો આ વાત કરી આપણે ટોર્કની. હવે જુઓ અહીંયા આપણે બીજી એક ભૌતિક રાશિ જે છે એ નવી વ્યાખ્યાયિત કરવાની છે. એ છે ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા એટલે શું? એની સંજ્ઞા આપણે મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ રાખીએ. હવે ચુંબકીય ચાકમાત્રા કોને કહેવાય? ભાઈ આ ગૂંચળાની અંદર હું કયા ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર ફેરફાર કરું તો એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. જુઓ નંબર 1 કે જો અહીંયાથી વિદ્યુત પ્રવાહમાં હું ફેરફાર કરું, જો પ્રવાહ વધશે તો એનું ચુંબકીય ક્ષેત્ર વધશે, જો પ્રવાહ ઘટશે તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ ઘટશે. મતલબ કે આ જે આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ પ્રવાહ સાથે સંબંધિત છે. બીજા નંબરમાં જો આનું ક્ષેત્રફળ જે છે એમાં વધારો ઘટાડો કરાવું તો પણ આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થાય.
તો એવી ભૌતિક રાશિ કે આની અંદર હું કઈ કઈ એવી ફિઝિકલ ક્વોન્ટિટીમાં ફેરફાર કરું, ભૌતિક રાશિમાં ફેરફાર કરું કે જેથી કરીને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, તો એ જે ફિઝિકલ ક્વોન્ટિટી વચ્ચેનો સંબંધ છે ને એને કહેવાય ચુંબકીય ચાક માત્રા. તો અહીંયા આપણને બે ભૌતિક રાશિ મળી. એક મળી કઈ તો કે વિદ્યુત પ્રવાહની અંદર ફેરફાર કરાવવામાં આવે તો, અને બીજી મળી છે એ કઈ મળી છે ભાઈ તો કે એમના ક્ષેત્રફળ વચ્ચે જે ફેરફાર કરાવવામાં આવે એ. તો આપણને સૂત્ર એવું મળે m = I × a. એવું મળશે ભાઈ m = I × a. થોડુંક સાઈડમાં લખું છું એટલે સમજી જાય. m = I × a મતલબ વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ બે વચ્ચેનો ગુણાકાર. તો આ m જે છે એ થયું આપણું ચુંબકીય ચાક માત્રા. એનો એકમ શું થશે? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. આ જે છે એનો શું થયો? એકમ. ઓકે, હવે આ અહીંયા જો ટોર્કના સૂત્રની અંદર અહીંયા IA આવે છે. ટોર્કના સૂત્રની અંદર અહીંયા I ને A આવે છે. તો અહીંયા IA છે જગ્યાએ હું સીધું મૂકી દઉં કે ભાઈ ટોર્ક = mb sin θ. અમારે θ કાઢવો હોય તો m અને b ની વચ્ચે શું આવશે? ક્રોસ. એટલે હું લખી શકું ભાઈ ટોર્ક = m × b. તો આ જે મને મળ્યું એ ટોર્ક માટેનું ફાઇનલ સમીકરણ જે છે એ મને અહીંયા મળે છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. હવે જો ખરેખર આ ટોર્કનું સૂત્ર જે છે એ વિદ્યુત ડાયપોલને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો ડાયપોલની અંદર જે ટોર્ક ઉદ્ભવે એ ટોર્ક જેવું જ સૂત્ર અહીંયા છે. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેપ્ટરની અંદર ભણશું કે ભાઈ ટોર્ક = P × E, જ્યાં E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ, P એટલે વિદ્યુતની ડાયપોલ મોમેન્ટ અને ટોર્ક તો એવી રીતે જેવી રીતે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ ભાગ ભજવે છે એવી રીતે વિદ્યુતની અંદર અહીં ડાયપોલ મોમેન્ટ ભાગ ભજવે છે. જેવી રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ભાગ ભજવે છે એવી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ ભાગ ભજવે છે. ચાલો કમ્પ્લીટ. તો આજે વાત કરી આપણે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકતા તેના ઉપર લાગતો ટોર્ક. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગૂંચળું જે છે એ પોતે એક ડાયપોલ તરીકેની વર્તણૂક ધરાવે છે. તો વિદ્યુત ગૂંચળું જે છે એ પોતે ડાયપોલ મોમેન્ટ તરીકે વર્તતું હોય, ડાયપોલ તરીકે વર્તતું હોય, તો આપણે એના વિદ્યુતમાં જેવા સૂત્ર હતા એવા સૂત્ર આપણે ગૂંચળા માટે સાબિત કરવા પડે. તો આ સૂત્રની સાબિતી આપણે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવશું. તો ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.